આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન મૂલ્યોનો સંદેશ સાથે સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાનેથી કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો છે। વડોદરા જિલ્લાના સાવલીમાં સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજના 650મા જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સાવલીના ધારાસભ્ય કીર્તન ઇનામદારના નિવાસ સ્થાન પિતૃવાડીએ કળશ પૂજનનો ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ યોજાયો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ કળશ પૂજન કરી સમાજમાં એકતા, ભાઈચારો, સમાનતા, સામાજિક સમરસતાનો સંદેશ પણ આપ્યો છે। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન અને તેમના આદર્શો સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન અને તેમના આદર્શો વિશે વિશેષ ચર્ચા પણ કરવામાં આવી છે। સંત રવિદાસ મહારાજે સમાજમાં ભેદભાવ દૂર કરી માનવ માત્રમાં સમાજતા અને ભાઈચારાની ભાવના વિકસે તેવો સંદેશ પણ આપ્યો છે। તેમના જીવન મૂલ્યો આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સંત રવિદાસ મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો અને સામાજિક એકતા જાળવવાનો સંકલ્પ પણ કર્યો છે। કળશ પૂજન સાથે જ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સમરસતાનો સુંદર સમન્વય જોવા મળ્યો છે। આજ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને ધારાસભ્યના હસ્તે કળશનું વિતરણ કરવામાં આવ્યું છે, જે દરેક ગામમાં પૂજા અર્ચના કરી સંત શિરોમણી રવિદાસ મહારાજના આદર્શો અને જીવન મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારી સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત માટે જનજાગૃતિ કેળવણી કાર્યક્રમ કરાશે। આજરોજ સંત શ્રી રોહિતદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સાવલી તાલુકાના 80 ગ્રામ પંચાયતની અંદર કળશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કળશ સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે આપવાના છે અને આ કળશ પવિત્ર માટી જે આપણે કાશીથી આવેલો છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવાનો આપ્યો છે। સમરસતા અભિયાનને અંતર્ગત દરેક ગામમાં આ કળશ જશે અને એ કળશ લઈને દરેક સમાજના લોકો સમરસતાથી આનો ઉત્સવ ઉજવશે અને આ કળશને તુલસી ક્યારોમાં પધરાવશે અથવા કે કાં તો કોઈ ગામમાં નવું મંદિર બનતું હશે ત્યાં પાયામાં એને પુનઃ કરશે।